Hello and welcome, my dear doctors and engineers. Right? લાસ્ટ લેક્ચરની એક વાત તમને મારે યાદ કરાવવાની હતી. તમને બધાને યાદ હશે જ. શું વાત હતી ખ્યાલ છે? વાત એવી હતી બચ્ચા પાર્ટી કે શું હતી કોને મને? હે? વાત શું હતી? વાત એવી હતી કે તમારે સૂત્રો મોડે કરવાના છે. એના માટે ડેઈલી તમારે એ સૂત્રોને રિવાઇઝ કરવા પડે એવી વાત હતી. યાદ છે? બરાબર ને? બસ તો એ વાતને ધ્યાનમાં લઈને વાલા બાળકો તમે આગળ વધો. આપણે પણ આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 એન્ડ 7 કમ્બાઈન છે સૂત્રોની સાથે. 16 નંબરના સૂત્રથી આગળ વધવાનું છે. એલઆર પરિપથમાં I ઇઝ ઇક્વલ ટુ I0 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ RT upon L ઇઝ ઇક્વલ ટુ પ્રવાહના વૃદ્ધિ દરના કિસ્સામાં તાત્ક્ષણિક પ્રવાહ છે. હવે પહેલામાં પહેલું તો એલઆર પરિપથ કોને કહેવાય? તો બાળકો આ એસી સપ્લાય છે એવું સમજી લો. એની સાથે એલ નો મતલબ આ ઇન્ડક્ટર, એનો સાથેનો બીજો ભાગ કે જેને કહી શકાશે અવરોધ. રાઈટ? તો અવરોધ થઈ ગયો આર અને આ થઈ ગયું ઇન્ડક્ટર એલ, આ થઈ ગયો એસી. રાઈટ? તો આવા પરિપથને કહેવાય એલ આર પરિપથ. ઓકે, પરિપથ. ફાઇન. ઓકે, હવે આની અંદર મારે ટીની જગ્યાએ શું મૂકવાનું કહે છે? તો એલ અપોન આર. તો હવે મારું સૂત્ર જે હતું કે I ઇઝ ઇક્વલ ટુ I0. I0 એટલે બચ્ચા પાર્ટી મેક્સિમમ પ્રવાહ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ આર અપોન એલ. ટીની જગ્યાએ શું લખવાનું? તો કે એલ અપોન આર. આર અને આર કેન્સલ, એલ અને એલ કેન્સલ. તો હવે બાકી શું રહ્યું? તો બાકી રહ્યું I0 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 1. રાઈટ? જે સૂત્ર અહીંયા લખેલું છે. હવે -1 ઘાત હોય તો ક્યાં જાય પદ? છેદમાં. હવે આવું પદ છેદમાં જાય છે તો તમને જવાબ શું મળશે? તો હવે આપણી પાસે જે સૂત્ર છે ઈની કિંમત મૂકવાની. તો E ઇઝ ઇક્વલ ટુ 2.718. E ઇઝ ઇક્વલ ટુ 2.718. ઓકે, એ કિંમત મૂકવાની તો આપણી પાસે આ એનો જવાબ થઈ ગયો. હે ને? બીજી વાત, તમને આની અંદર આલેખ દોરવાનો કહેવામાં આવે કે અહીંયા I લીધો હોય અને અહીંયા I0 લીધો હોય તો વૃદ્ધિ થાય છે. વૃદ્ધિનો મતલબ પ્રવાહ વધે છે. તો આવી રીતનો આલેખ મળી શકશે અને આ જે પ્રવાહ મળશે એને તમે નામ આપી શકશો I0. આ જે લખ્યું છે એમાં L અપોન આર ને સમય અચળાંક કહે છે. આ સમય અચળાંકનો મતલબ કે એને એકમ તરીકે સેકન્ડ છે. સમયનો એકમ છે એવું કહી શકાય. રાઈટ? ફાઇન. વાલા બચ્ચા પાર્ટી આગળ વધીએ. ઘટતા પ્રવાહમાં, ઘટતો પ્રવાહ કીધો છે, તાત્ક્ષણિક પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I0 ઈ રેસ ટુ માઇનસ RT અપોન L. જુઓ કયું પદ નીકળી ગયું? 1 વાળું. આ 1 વાળું પદ નીકળી ગયું. હવે એ પ્રવાહને જો હું દર્શાવું આની અંદર તો આમાં I, આમાં T. પ્રવાહ મહત્તમ થઈ ગયો પરિપથમાં અને ઘટાડો થાય તો એ પરિપથમાંથી પ્રવાહ ઘટે છે તો આ રીતે દર્શાવાય. અને મહત્તમ પ્રવાહ કહી શકાય મારા વાલાઓ, જેને કહીશ હું I0. સમજાયું ને? આ બંને તમારા સિલેબસનો ભાગ નથી, તેમ છતાં પણ એક વખત એના ઉપરથી પ્રશ્ન પૂછાયેલો હતો. રાઈટ? તો એ પણ ધ્યાનમાં રાખવાનું તમારે. ફાઇન. હવે પાછું એની અંદર કિંમત મૂકી શેની? તો કે T ઇઝ ઇક્વલ ટુ L અપોન આર, હમણાંની જેમ જ. તો પરિપથમાં પ્રવાહનો આન્સર થઈ ગયો I ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. બોલો, ક્લિયર ને? ફાઇન. આરસી પરિપથમાં કેપેસિટર માટે આ કયો પરિપથ હતો વાલા? એલ આર. રાઈટ? હવે કયો થઈ ગયો? આરસી પરિપથ. તો લખાય આરસી પરિપથ. હે ને? કે બચ્ચા પાર્ટી
શું કહેવા માંગે છે આરસી પરિપથ? તો આકૃતિ દોરું પરિપથની વાલા બાળકો. આ હમણાંનો કેસ નથી, આને જરૂર નથી, હે ને? ઓકે, તો હવે વાલા બચ્ચા પાર્ટી મારા, અહીંયા આવશે એસી ઉદ્ગમ, રાઈટ. અહીંયા થઈ શકશે કેપેસિટર, એની સાથે આવશે અવરોધ, અને આ પરિપથ તમારો પૂરો થઈ ગયો, રાઈટ. તો આ આરસી પરિપથ થઈ ગયો, હે ને? ઓકે, આ આકૃતિ અને આ આકૃતિ આગળ જે છે એની છે, આના પહેલાનો ટોપિક હતો ને તે. ઓકે, તો એનું સૂત્ર પરિપથમાં અહીંયા ડાબી બાજુએ ક્યુ આવે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ પછી Q01 માઇનસ ઈ રેસ ટુ -1 અપોન આરસી ઇન્ટુ ટી. ટી ઇઝ ઇક્વલ ટુ આરસી. હવે આની અંદર આરસી ને સમય અચળાંક કહેવામાં આવે છે. તો અહીંયા લખી શકીએ આરસી બરાબર સમય અચળાંક. સમજાઈ ને વાત મારી? ઓકે, ફાઇન. હવે તો કે પાછી એની જ કિંમત મૂકી દીધી તો -1, તો પાછું એનો એ જ જવાબ થઈ ગયો. હવે આની અંદર પણ સેમ જ આલેખ આવે હો, વધવા માટેનો અને ઘટવા માટેનો આલેખ આમ જ આવશે. હવે આ અક્ષ પર આવશે ક્યુ અને આ અક્ષ પર આવશે ટી. આ વધતો આલેખ થઈ ગયો. વિદ્યુત ભારનો ક્ષય, ક્ષયનો મતલબ ઘટાડો, રાઈટ. તો એનો આલેખ સેમ જ વે મારા વાલા બચ્ચા પાર્ટી આગળ બતાવ્યો તો ને એવો જ આલેખ. આના પર આવશે ક્યુ, આના પર આવશે ટી, રાઈટ. તો એના જેવું જ સૂત્ર અહીંયા તમને મળી ગયું. આ આખો ટોપિક તમારા સિલેબસની બહારનો છે, એવું ધ્યાન રાખવાનું રહેશે, હે ને? ફાઇન. હવે નેક્સ્ટ 18 નંબર પોઈન્ટ શું કહે છે આપણને બચ્ચા પાર્ટી? 18 નંબર, ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતી કોઇલ ગૂંચળામાં પેદા થતું ઈએમએફ. પેદા એટલે ઉત્પન્ન થતું. શબ્દો જરા મેં તમને કીધું ને ઇંગ્લિશનું ગુજરાતી કરેલા છે. કોઈ એક મેગ્નેટને બી ચુંબકીય ક્ષેત્રમાં એન આંટાવાળી ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતા હોય તો ટી સમયે કોઇલ શિરોલંબ રહે છે. ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી કોણ બનાવે છે તે સમયે ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. આ ઈ એટલે પાછો સ્મોલ ઈ. ક્યાંથી આવ્યું આ સૂત્ર ખબર તમને? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, આની અંદર સૂત્ર છે એન એ બી કોસ ઓમેગા ટી. હવે આનું તમે વિકલન કરો ને ડી ફાઈ બાય ડીટી, તો તમને જવાબ મળશે માઇનસ એન એ બી. કોસનું વિકલન માઇનસ થઈ ગયું, ઓકે, સાઇન ઓમેગા ટી. વાલા બાળકો, આ ઓમેગા ટી નું ફરીથી વિકલન થાય તો અહીંયા આવે ઓમેગા, રાઈટ. એ પ્રમાણે અને આ માઇનસ ને હવે અહીંયા લઈ લો તો આ માઇનસ અને આ પદ તમને આપી શકશે ઈ, અને જમણી બાજુ તો ઓલરેડી અહીંયા લખી છે. ઓકે, એન આટાની સંખ્યા, ગૂંચળાના આટાની સંખ્યા એન અને ટી આવર્તકાળ દર્શાવે છે. હવે તમને એમ છે કે સર આ ટી તો છે ને વાલા બચ્ચાઓ ઓમેગામાં છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ટી, આવું હોય. ઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા. ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન મારા વાલાઓ. મેગ્નેટિક ક્ષેત્રમાંથી કોઇલને બહાર ખેંચી નાખવા માટે પાવર. વાલા બચ્ચાઓ, આ પાવરને આપણે પી ઈ પણ કીધું હતું, ઇલેક્ટ્રિકલ પાવર. આવો જ પાવર લખ્યો તો પી મેકેનિકલ પાવર, બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર. હવે આમાં ઇલેક્ટ્રિકલ પાવર એટલે પેલો તાર આમ ખસતો હતો ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં, એ એક વાત હતી. બીજું, એ તાર ખસવાથી એમાં વિદ્યુત પ્રવાહ વહેતો હતો ગૂંચળામાં, અને એના કારણે એમાં મળતી હતી વિદ્યુત ઉર્જા. તો આ બંનેનો સમન્વય એક જ સૂત્રમાં આપણે કર્યો છે. ઓલરેડી તમે સાબિત કરેલું સૂત્ર છે. નેક્સ્ટ છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર એ ઓછા ઓલ્ટરનેટિવ, ઓલ્ટરનેટિવનો મતલબ એસી વોલ્ટેજ વધારે ઓલ્ટરનેટિવ વોલ્ટેજમાં અથવા વધુમાંથી ઓછા વોલ્ટેજમાં ફેરવવા માટે વપરાય છે. ક્લિયર? જો વોલ્ટેજ વધારે તો કરંટ ઘટે, અને જો વોલ્ટેજ ઘટે તો કરંટ વધે. તો તેને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય,
એના પછી ધારો કે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી બાજુમાં એનપી આંટા અને સેકન્ડરી બાજુમાં એનએસ આંટાવાળી કોઇલ હોય અને ઈપી થતા ઈએસ એ પ્રાઇમરી અને સેકન્ડરી બાજુમાં ઈએમએફ હોય તો આઈપી આઈએસ પ્રવાહની સુસંગત કિંમતો શું હોય? સુસંગત એટલે અનુરૂપ કિંમત. તો આ સૂત્ર બેઝિકલી તમારે યાદ રાખવાનું રહેશે. ઈએસ સેકન્ડરી, ઈપી પ્રાઇમરી. આ ઈ એટલે ઈએમએફ નો ઈ હંમેશા લખું છું. એનએસ સેકન્ડરી માટે, એનપી પ્રાઇમરી માટે. હવે ખાલી પ્રવાહમાં જુદું પડે છે, જોઈ લેજો. ઊંધું છે. વોલ્ટેજ વધારે તો પ્રવાહ ઓછો, પ્રવાહ વધારે તો વોલ્ટેજ ઓછો. જ્યાં કે ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે. કે ગ્રેટર દેન 1, સ્ટેપ ડાઉન સ્ટેપ અપ માટે કે ગ્રેટર દેન 1, સ્ટેપ ડાઉન માટે કે લેસ દેન 1. આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. ઈપી આઈપી ઈએસ આઈએસ બહુ બધા દાખલા આના ઉપરથી પૂછાયા છે, રાઈટ? આ તમારો એમસીક્યુ હોઈ શકે છે. જો શું કીધું છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાઇમરી કોઇલ જાડા વાયરમાંથી બનાવવામાં આવે છે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે સેકન્ડરી કોઇલ પાતળા વાયરમાંથી બનાવવામાં આવે છે. ઊંધું વિચારી લેવાનું. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલ જાડા, એનો મતલબ સેકન્ડરી પાતળા. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે સેકન્ડરી કોઇલ પાતળામાંથી, એનો મતલબ કે સામેની સાઈડ ઉપર જાડા તારનો ઉપયોગ કરવામાં આવે છે. કરેક્ટ? સ્ટેપ અપ ટ્રાન્સફર માટે ઝેડ ઇમ્પિડન્સની વાત છે. ઝેડએસ ગ્રેટર દેન ઝેડપી. સ્ટેપ ડાઉન માટે ઝેડએસ લેસ દેન ઝેડપી. ઇમ્પિડન્સની વાત થાય છે. સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્રને કારણે પેદા થતું વિદ્યુત ક્ષેત્ર અસંરક્ષિત ક્ષેત્ર છે. અસંરક્ષિતનો મતલબ ખબર? એનું રેખા સંકલન શૂન્ય ના થાય. જોઈ લો. અહીં ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ ડીએલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઇમ્પોર્ટન્ટ વાત છે આ, હે ને? એના પછી સંરક્ષિત ક્ષેત્ર હોય તો ઇક્વલ ટુ 0 થાય. આવું તમે ચુંબકીય ક્ષેત્રમાં ગોસના નિયમમાં કરો છો, હે ને? ઓકે. પ્રેરિક લખ્યું છે, પ્રેરિત શબ્દ આવે. પ્રેરિત પ્રવાહની દિશા ફેરેડેના જમણા હાથના નિયમ મુજબ મળી શકે છે. ધાતુની શીટમાં પ્રેરિત પ્રવાહો બંધ થાય છે જ્યારે તેમની સાથે સંકળાયેલ મેગ્નેટિક ફ્લક્સ બદલાય, જેને એડી કરંટ અથવા ફોકોલ્ટ કરંટ કહે છે. આ ફોકોલ્ટ વૈજ્ઞાનિકનું નામ છે. ફોકોલ્ટ વૈજ્ઞાનિકનું નામ છે, જેણે સૌ પ્રથમ આવા પ્રવાહને દર્શાવ્યા હતા. એટલે એને ફોકોલ્ટ પ્રવાહ કહીએ છીએ. એસી વોલ્ટેજ અને એસી પ્રવાહની મહત્તમ કિંમત, ગમે તે દિશામાં ઈએમએફની મહત્તમ કિંમતને એસી વોલ્ટેજ અને કરંટની પીક વેલ્યુ કહે છે. પીક વેલ્યુ મેક્સિમમ વેલ્યુ. E is equal to E naught sin omega t, રાઈટ? જ્યાં E તત્કાલીન કિંમત, ઓમેગા is equal to 2 pi n. n નો મતલબ એસી ની ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે શું વાલા બાળકો? આવૃત્તિ શબ્દ છે. ગુજરાતી શબ્દ એ આવૃત્તિ છે, રાઈટ? ઓકે. ઓલ્ટરનેટિંગ પ્રવાહમાં મહત્તમ પ્રવાહ IO ગમે તે દિશામાં હોય, પણ એની મહત્તમ કિંમત I is equal to I naught sin omega t મળી શકે. જ્યાં I એ તાત્ક્ષણિક પ્રવાહ થયો કહેવાશે, રાઈટ? એસી વોલ્ટેજ અને પ્રવાહની સરેરાશ કિંમત, બરાબર ધ્યાન રાખજો. સરેરાશ કિંમત બોલ્યા છીએ, એવરેજ વેલ્યુ. પ્રવાહના અડધા આવર્તકાળ દરમિયાન સર્કિટમાં સ્ટેડી પ્રવાહ સરખો વિદ્યુત ભાર મોકલે છે, અડધા ચક્ર દરમિયાન, જેને સરેરાશ એસી પ્રવાહ કહેવાય છે. સરેરાશ અથવા પ્રવાહની મીનનો મતલબ સરેરાશ કિંમત એ પ્રવાહ છે, કિંમત પ્રવાહ છે, જે સરખા સમયમાં સર્કિટમાંથી સમાન વિદ્યુત ભાર મોકલે છે, જે ઓલ્ટરનેટિંગ પ્રવાહ અડધા સમયમાં કરી આપે છે. IM એ મીન કિંમત દર્શાવે છે. મીનનો મતલબ સરેરાશ. અહીંયા શબ્દ લખ્યો છે મીન, તો એનો મતલબ સરેરાશ શબ્દ છે. ઓકે. સૂત્ર શું છે? તો કે IM ઇઝ ઇક્વલ ટુ 2I0 અપોન પાઈ. 2I0 અપોન પાઈ. આ એનો જવાબ થઈ ગયો, રાઈટ?
આ જ રીતે સરેરાશ વોલ્ટેજ તો સેમ જ વેલ્યુ EM ટુ E0 અપોન પાઈ 0.637 EM, રાઈટ? ઓકે, RMS કિંમત અથવા અવાસ્તવિક કિંમત, આપણે આ અવાસ્તવિક શબ્દ નોર્મલી લઈશું નહીં. RMS નો મતલબ રૂટ મીન સ્ક્વેર. RMS નો મતલબ રૂટ મીન સ્ક્વેર. ગુજરાતીમાં સરેરાશ વર્ગિત વેગનું વર્ગમૂળ, એને RMS કહેવાય. કરેક્ટ? તો IP કીધું છે અહીંયા, IV વડે દર્શાવવાની. IV ઇઝ ઇક્વલ ટુ IRMS ઇઝ ઇક્વલ ટુ I0 અપોન √2. આપણે સાબિત પણ કર્યું થિયરીમાં. ઓકે, એવું EV ઇઝ ઇક્વલ ટુ ERMS E0 અપોન √2, એ પણ આપણે સાબિત કર્યું છે. અવાસ્તવિક નહીં લખીએ, આપણે કીધું છે RMS લખીશું. અને સરેરાશ કિંમત વચ્ચેનો સંબંધ IV ઇઝ ઇક્વલ ટુ IM પાઈ અપોન 2√2, રાઈટ? EV ઇઝ ઇક્વલ ટુ EM પાઈ અપોન 2√2, રાઈટ? આ બંને મળે કેવી રીતના ખબર? આ સંબંધ તમારે આનો આ સૂત્ર અને આ સૂત્રનો ગુણોત્તર લેવાનો. કેવી રીતના? તો જુઓ, IV ના છેદમાં IM ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકશે બચ્ચા પાર્ટી? ઇઝ ઇક્વલ ટુ IV ની વેલ્યુ તો કે I0 અપોન શું થઈ શકશે? તો કે I0 ડિવાઈડ બાય √2 છે ને, વર્ગમૂળમાં 2 √2. ઓકે, વર્ગમૂળમાં 2 √2. ઓકે, હવે એના પછી એની સાથે ડિવિઝનમાં કોને લેવાનું બચ્ચા પાર્ટી? તો કે એની સાથે ભાગાકારમાં લેવું પડશે મને. કોની કિંમત લેવાની ભાગાકારમાં? તો હવે છેદમાં શું લઈશું? IM લઈશ ને, બરાબર? તો હવે છેદમાં આના ભાગાકારમાં IM એટલે 2I0 ડિવાઈડ બાય પાઈ. I0 અને I0 કેન્સલ થઈ જશે. આ 2 છેદમાં છે, આ નીચે આવશે અને આ પદ ઉપર જશે. તો આનો જવાબ થઈ જશે પાઈના છેદમાં 2√2. આવી રીતના કરવાનું. ફાઇન? ઓકે, બાકી પછી IM તો ડાબી બાજુ જતો રહેશે ને. સરસ. ઇમ્પિડન્સ અને અવરોધ. એસી પ્રવાહ કે વોલ્ટેજ હંમેશા એસી એમીટર કે વોલ્ટમીટરથી જ મપાય છે, જે હંમેશા અવાસ્તવિક કિંમત આપે. વાલા બચ્ચા, અવાસ્તવિક શું કહે છે? તો કે એને આપણે લખીએ છીએ સંકર સંખ્યા. શું કહીએ છીએ? સંકર સંખ્યા. અને આ સંકર સંખ્યા એટલે શું ખબર તમને? જેમાં એક કાલ્પનિક ભાગ હોય અને બીજો વાસ્તવિક ભાગ હોય. યાદ કરો, મેં શીખવાડ્યું છે. Z ઇઝ ઇક્વલ ટુ A પ્લસ JB અથવા IB, આવું તમે લખી શકો છો. Z એટલે સંકર સંખ્યા, એ મતલબ રિયલ પાર્ટ. રિયલ નું ગુજરાતી થાય વાસ્તવિક, હે ને? એના પછી JB નો મતલબ થાય IM. વાલાઓ, IM એટલે હું એવું નહીં. IM નો મતલબ IM એટલે ઇમેજનરી, અને એને કહેવાય કાલ્પનિક. સમજાઈ ગયું ને? તો એક ઇમેજનરી પાર્ટ થયો અને બીજો રિયલ પાર્ટ થયો, રાઈટ? ઓકે વાલાઓ, હવે બીજું શું કહેવા માંગે છે ખબર તમને? ઓકે, એસી સર્કિટની અંદર ઇમ્પિડન્સ વોલ્ટેજની વાત કરવાની છે. 30 નંબરના ક્વેશ્ચન પર આપણે જઈ રહ્યા છીએ. ફાઇન. તો હવે 30 નંબર, ઇમ્પિડન્સ અને અવરોધ. આપેલ વોલ્ટેજ અને પ્રવાહના ગુણોત્તરને ઇમ્પિડન્સ કહે છે. ઓમનો નિયમ. જો RLC સામાન્ય રીતે હાજર હોય તો એમાંથી ફક્ત ઇન્ડક્ટર અથવા ફક્ત કેપેસિટર હાજર હોય તો ERMS, અને IRMS ના ગુણોત્તરને નામ આપ્યું છે રિએક્ટન્સ. XL અને XC વડે દર્શાવાય. હવે આપણે પરિપથ જે શીખ્યા હતા ને 8th ચેપ્ટરમાં, બસ એના ભાગ પાડેલા છે, એ અહીંયા ઉપયોગમાં લેજો. જોઈ લો, ફક્ત R ધરાવતો પરિપથ, એના માટે E નું સૂત્ર અને એના માટે I.
વાલા બચ્ચા આ વી છે એવું માની લેજો, આ પણ વી છે એવું જ માની લેજો. સ્થિતિમાન છે, વિદ્યુત ક્ષેત્ર નહીં, ભૂલ કરવાની નહીં. ઓકે, તત્કાલીન પ્રવાહ વોલ્ટેજ હંમેશા ફેઝમાં હોય. E is equal to E0 sin omega t. I is equal to I0 sin omega t minus pi by 2. આ કોના માટે? ફક્ત ઇન્ડક્ટર. એડી પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 ફેઝથી પાછળ હોય છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઓમેગા L ને 2 પાઈ NL. આ N એટલે આપણે જે લખીએ છીએ તે વાલા બાળકો ન્યુ, અને એટલે શું? તો એટલે આવૃત્તિ, હે ને? નાउ ટેક નેક્સ્ટ પેજ. ઓકે બચ્ચા માટે છઠ્ઠું પેજ. ઓકે, આ તો આપણે ડિસ્કસ કરી લીધું વાલા બાળકો, હે ને? નાउ નેક્સ્ટ પેજ. શું કે છે નેક્સ્ટ પેજ આપણી પાસે? ફક્ત કેપેસિટર ધરાવતો પરિપથ. આ વી છે, હો, એવું માની જ લેવાનું નહીં, એવું છે જ. V is equal to V0 sin omega t. ઓકે, એવું I is equal to I0 sin omega t plus pi by 2. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC 1 upon omega c 2 pi NC થઈ શકશે, રાઈટ? અવરોધ અને ઇન્ડક્ટર ધરાવતા સર્કિટની અંદર E is equal to E0 sin omega t, I is equal to I0 sin omega t plus phi. આ phi શું બતાવે? કળા તફાવત બતાવે. જો અહીંયા લખ્યું છે, અહીં વોલ્ટેજ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. લાસ્ટ ટાઈમ કોણ આગળ હતું? વોલ્ટેજ આગળ હતો. શેમાં? ઇન્ડક્ટર વાળા પરિપથમાં. અહીંયા શું કહે છે? ઓકે, tan phi નું સૂત્ર ઓમેગા L upon R. આ ક્યાંથી આવ્યું ખબર તમને? ઓકે, હવે આ અવરોધ અને ઇન્ડક્ટરનો પરિપથ છે. અવરોધ અને ઇન્ડક્ટર. તમારે આવું ડ્રો કરવાનું થાય વાલા બાળકો. આમ આ ફાઈ, રાઈટ? અહીંયા XL અને અહીંયા R. જોઈ લો, tan phi is equal to XL upon R. I0 is equal to E0 upon Z. IV is equal to EV upon Z. Z એટલે શું? આ રહ્યું જુઓ, Z. અવરોધ અને ઇન્ડક્ટરની કિંમત વર્ગ કરીને વર્ગમૂળ લીધું છે. સમજાય ને વાત મારી? ફાઇન. અવરોધ અને કેપેસિટર સેમ પ્રોગ્રામ રિપીટ થવાનો, સેમ જ પ્રોગ્રામ રિપીટ થવાનો. E is equal to, તો કે V is equal to V0 sin omega t, I is equal to I0 sin omega t minus phi, right? Tan phi is equal to 1 upon omega c R. હવે તમારે એ પરિપથને તમારે દર્શાવવો હોય તો હવે ખરેખર મારે નીચે બતાવવું પડે, હા ને? આમ આ phi, રાઈટ? આ R અને અહીંયા XCR. ફાઇન, ઓકે. હવે શું? તો કે હવે I0 is equal to E0 upon Z ને IV is equal to EV upon Z. અહીં પ્રવાહ એ વોલ્ટેજ કરતા ફાઈ જેટલો આગળ હોય છે, એટલે અહીંયા મારે શું લખવું પડશે? પ્લસ. પ્રવાહ આગળ છે, પ્લસ આવે, રાઈટ? કારણ કે કેપેસિટર છે. ફાઇન, સુધારો કરતા રહેવાનું આ બધા સૂત્રોનો, નહીં તો પછી ત્યાં ખોટું પડે અને ત્યાં પછી તમે મારું નામ દો, સર આ તો તમે આવું લખાયું હતું, પણ જોઈ લો સુધારો કરાયો છે. ઓકે, હવે એવું જ સૂત્ર તમને શેનું મળી ગયું મારા વાલાઓ? તો કે Z નું. જ્યાં ઓમેગા L હતા ત્યાં તમારી પાસે 1 upon ઓમેગા C થઈ ગયા, XC થઈ ગયા, XL છે. ઓકે, અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણે ત્રણ સાથે થઈ ગયા, હે ને? તો શું થાય? જો ત્રણે ત્રણ સાથે થઈ જાય તો ત્રણે ત્રણ સાથે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર સિરીઝમાં, તો Z is equal to R square omega L minus 1 upon omega C whole square. Z is equal to એનું H પદ, E is equal to E0 sin omega t, તો I is equal to I0 sin omega t પ્લસ ફાઈ લખો, માઇનસ ફાઈ લખો. એ શેની પર આધારિત છે? XL અને XC ની વેલ્યુ પર આધારિત છે, રાઈટ? ઓકે બચ્ચા પાર્ટી, ક્યાં પહોંચી ગયું આપણું કર્સર? હા, tan phi XL minus XL up XC upon R, omega L 1 upon omega CR, I0 IV, right? ઓકે, અનુનાદ સમયે નવો આવ્યું. અનુનાદ સમયે n is equal to 1 upon under root 2 pi. શેની શરત છે આ? XL is equal to XC. અનુનાદની સ્થિતિમાં બંનેના રિએક્ટન્સ સરખા હોવા જોઈએ. કોના? ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ.
z ઇઝ ઇક્વલ ટુ આર થઈ જાય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને વખતે આઈ મહત્તમ થાય. બહુ બધી વાર આ વાક્ય પ્રશ્નોમાં પૂછાયું છે. ઓકે, એક્સેલ રિએક્ટન્સના વ્યસ્તને સક્સેપ્ટન્સ કીધું છે. એકચ્યુઅલી શબ્દ છે સસેપ્ટન્સ. સસેપ્ટન્સ. સ અડધો પણ લખી શકાય છે, રાઈટ? સસેપ્ટન્સ. સસેપ્ટન્સ આવું પણ લખાય છે, આવું પણ લખાય છે. ઓકે, બે કોઇલની કપલિંગનો ગુણોત્તર યાદ કરો. આગળ સૂત્ર આવી ગયું છે કપલિંગ. ક્યારે બે કોઇલને આમ જોડે જોડે મૂકો ત્યારે આત્મપ્રેરકત્વની સાથે સાથે અન્યોન્ય પ્રેરકત્વ પણ છે, તો એને તમે નામ આપ્યું છે કપલિંગ કોન્સ્ટન્ટ. જોઈ લો, અન્યોન્ય પ્રેરકત્વ પણ છે, આત્મપ્રેરકત્વ બેઉ હાજર છે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં એનસીઆરટીમાં નથી, ક્યારે પૂછાઈ જાય? એલસી સર્કિટ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ એની આવૃત્તિની શરત થઈ ગઈ, રાઈટ? એસી સર્કિટ આવી ગયું. હવે એસી સર્કિટનો પાવર પી ઇઝ ઇક્વલ ટુ સર્કિટનો પાવર પી ઇઝ ઇક્વલ ટુ આપણે ઈ ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી, આઈ ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ સાથે થઈ શકશે. આના સ્ટેપ્સ આપણે હજુ એક લેક્ચર આની પાછળ ફાળવીશું અને એની અંદર આને ડિસ્કસ કરીશું. ટિલ ધેન સૂત્રોને મેક્સિમમ રિવાઇઝ કરતા રહેજો. સિમ્બોલ તમારી બુકમાં ને અહીંયા જુદા હોય તો તમે લખો ત્યારે એને ટ્યુન કરી લેવાના. હવે અહીંયા આખા મારા આપેલા સૂત્રોની અંદર વિદ્યુત સ્થિતિમાન તરીકે ઈ લીધું છે, જ્યારે આપણી ટેક્સ્ટ બુકમાં વિદ્યુત સ્થિતિમાન તરીકે વી લીધું છે અને એમાં સ્મોલ વી એસી હોય ત્યારે. હવે એ તમારે રોલ ઓવર કરવું પડે. થોડુંક કામ કરશો તો મજા આવશે. પછી આની અંદરથી સીધે સીધી કોપી માર લીધી, જેવું છે એવું જ વાંચી નાખ્યું, નહીં મજા. ઇઝન્ટ ઇટ? સાચી વાત ને? ઓકે બચ્ચા પાર્ટી. ટિલ ધેન નેક્સ્ટ લેક્ચર સુધી ટેક કેર અને સૂત્રો વાંચતા રહેજો. ઓકે.